જે ટેમ્પરેચર એક્સપોઝ આપણે થઈ રહ્યા છે, તો જે વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય એનો ઉપયોગ કરવો જોઈએ. ઠંડક જરૂરી જ છે. શરીરનું ટેમ્પરેચર 37 ડિગ્રીએ મેન્ટેન કરવું તો જ આપણે બધી શરીરની સિસ્ટમ યોગ્ય રીતે ચાલે. પંખામાં જેમ એક કોલરે આપણને પૂછ્યું કે જે ગરમ હવા ફેંકે છે, જૂના જમાનામાં આપણે જે 15-20-25 વર્ષ પહેલાંની જ્યારે આટલા બધા પ્રમાણમાં એસી નહોતા ત્યારે બારી ઉપર પાણી જ્યુટની એક ખસચટ્ટી લગાવી અને પાણી છાંટતા હતા, એટલે ઠંડુ પવન જે આવે એ ઠંડો થઈને આવે. તો બંને વસ્તુ સારી છે. મતલબ તમારી પાસે અવેલેબિલિટી હોય તો એસીનો પણ ઉપયોગ કરો, અવેલેબિલિટી હોય તો પંખાનો ઉપયોગ કરો. પણ એવું નથી કે હંમેશા રિસ્ક બેનિફિટ રેશિયો કાયમ આપણે જોતા હોઈએ છીએ કે વધારે પડતી ગરમી સહન કરવાનું રિસ્ક વધારે છે. એસીના પણ એના પ્લસ માઇનસ છે, પણ એ એટલા ગરમીના જે આડઅસરો છે એની સરખામણીમાં નેગ્લિજિબલ.